હેલો દોસ્તો, કેમ છો? તો સ્વાગત છે આપણા નવા વ્લોગમાં। તો અત્યારે હું ફ્રેશ થઈ ગયો છું અને હવે હું જાઉં છું લાઇબ્રેરી જઈને મારે મેથ્સના એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે અને બંધારણ સબ્જેક્ટ છે એ સાથે સાથે વાંચવાનો છું। તો હવે હું જાઉં છું લાઇબ્રેરી। તો દોસ્તો ફાઇનલી હું નીકળી ગયો છું લાઇબ્રેરી જવા અને હું 10 થી 12 કલાક કેવી રીતે વાંચું છું તો વ્લોગમાં બના રહેજો। તો લાસ્ટ સુધીમાં હું તમને કહીશ કે હું કેવી રીતે 10 થી 12 કલાક વાંચું છું। તો દોસ્તો અત્યારે વાગ્યા છે 10 અને હું બેસી ગયો છું મારું સ્ટડી કરવા। અને આજે સવારનો હું મેથ્સ, રિઝનિંગ અને બંધારણ આ 3 સબ્જેક્ટ કરતો હતો। એમાં મારી જે કામાની મહેતાણુંના એક્ઝામ્પલ સોલ્વ કરવાના હતો આખું ચેપ્ટર એ પૂરું કર્યું। રિઝનિંગમાં એક ચેપ્ટર પૂરું કર્યું બરાબર। અને અત્યારે બંધારણ જે થોડું વાંચવાનું હતું એ વાંચી લઉં છું મારું। મેં નોટ્સમાંથી બંધારણ વાંચ્યું મારું અને હવે થોડું બુકમાંથી કરી લો। બુકમાં કેટલું કરવાનું છે એ ખાસ જોઈ લો મારું। અને આ બુક છે એમાંથી 2 ટોપિક કરવાના છે, એક ફટાફટ કરી લો અને પછી તમને મારું ટાઈમ ટેબલ છે એ બતાવો અને તમે ફોલો કરશો તો તમને પણ ખૂબ ઉપયોગી થશે ટાઈમ ટેબલ બરાબર। મારું ટાઈમ ટેબલ છે તમે ફોલો કરી શકો છો, બાકી તમારું પોતાનું પણ અલગથી બનાવી શકો છો બરાબર। તો ડેલી કેટલો કલાક વાંચવું જોઈએ? તો 10 થી 12 કલાક ડેલી વાંચવું જોઈએ। તો તમને આ ભરતીમાં અનુકૂળ આવશે અને પાસ કરવામાં મદદરૂપ થશે આપણું ટાઈમ ટેબલ બરાબર। તો થોડું વાંચી લો, હું પછી તમને ટાઈમ ટેબલ મારું બતાવું બરાબર। બંધારણ 2 ટોપિક કરવાના હતા, આમુખ હતું અને મૂળભૂત ફરજો, તો એ કરી લીધું છે બરાબર। તો હવે હું મારું ટાઈમ ટેબલ બતાવું અને એ પ્રમાણે તમે ફોલો કરી શકો છો। તો દોસ્તો આ છે મારું ટાઈમ ટેબલ બરાબર। એમાં આપણે 10 થી 12 કલાકનું ટાઈમ ટેબલ બનાવ્યું છે। તો ખાસ કરીને ચેક કરીશું કે કેવી રીતનું છે મારું બરાબર। સવારે આપણે 4 વાગે ઉઠી જઈએ છીએ બરાબર। 4 વાગે ઉઠી અને પછી આપણે જઈએ છીએ રનિંગ કરવા બરાબર। તો 6 વાગ્યા સુધી બધું ઓલમોસ્ટ થાય બરાબર। 4 વાગે જાઉં તો જતાં 4:15 જેવું થઈ જાય અને વોર્મઅપ કરું એમ કરતાં 4:30 થઈ જાય અને અડધો કલાક જેવું રનિંગ થાય એટલે 5 વાગી જાય। અને રનિંગ કર્યા પછી પણ 5:30 જેવું રનિંગ કર્યા પછી એક્સરસાઇઝ કરું એટલે 5:30 જેવું થાય। એટલે ઘરે આવતા 6 વાગે જાય એટલે 6 વાગ્યા સુધીમાં આપણે બધું કામ પૂરું થઈ જાય રનિંગનું। પછી 6 થી 7 આવીને ફ્રેશ થઈ જઈએ અને 6 થી 7માં આપણે નાસ્તો અને તૈયાર થઈ જવાનું બરાબર। એટલે 6 થી 7માં બધું કામ પૂરું કરી અને પછી 8 વાગ્યાથી લાઇબ્રેરીમાં પહોંચી જઈએ। તો 8 થી 1 વાંચાય બરાબર। તમે પણ ઘરે વાંચતા હોય તો ઘરે તો 8 વાગ્યાથી વાંચવા બેસી જવાનું। 8 થી 1 ક્યાંય હલલ વાગ્યા આગળ 5 કલાક છે એ એક્ઝેક્ટ આપણે આપી દેવાના બરાબર। એટલે 5 કલાક સવારે વંચાઈ જાય પછી 1 થી 2 જમવાનું, પછી થોડો આરામ કરવાનો 1 કલાક જેટલો। 1 થી 2 જમી અને 1 કલાક આરામ કરીને પછી 3 થી 7 પાછું આપણું ચાલુ કરવાનું વાંચવાનું। તો હું આવી રીતે વાંચું છું, 3 થી 7 પાછું લાઇબ્રેરી જાઉં અને 1 થી 2 વાગ્યા સુધી ઘરે આવું જમવા બરાબર। અને પછી 3 થી 7 હું પાછું જાઉં લાઇબ્રેરી તો 4 કલાક ત્યાં વાંચું એટલે 5 ને 4 9 કલાક એ થાય બરાબર। અને પછી 7 વાગે ઘરે આવી જાઉં અને 8 થી 9 જમવાનું ને બધું કરું બરાબર। પછી ફ્રેશ થઈ અને પછી 9 થી 12 જે મારે સવારે જેટલું વાંચ્યું હોય આ બધું એનું 3 કલાકમાં રિવિઝન કરું, ફાસ્ટ રિવિઝન બરાબર। તો રાત્રે રોજ હું રિવિઝન કરું છું અને નવું કંઈ વાંચતું નથી। એટલે 9 થી 12 3 કલાક જે બીજું છે એ નવું વાંચવાના બદલે રિવિઝન કરું છું એટલે વાંધો આવે નહીં। તો આ જે ટોટલ છે 5 ને 4 9 10 11 12 આ 12 કલાકનું રીડિંગ મારે દરરોજનું થાય છે દરરોજનું બરાબર। તો તમે પણ આવી રીતે ફોલો કરી શકો છો। ટાઈમ ટેબલ એ ખૂબ ઉપયોગી છે, તો આ રીતનું તમે ફોલો કરી શકો છો। તો આ 12 કલાકનું મારું ડેલીનું રૂટીન છે, તમે તમારી રીતે અનુકૂળ જે ટાઈમ આવતો એ કરી શકો છો। બધાનો જમવાનો ટાઈમ અલગ હોય છે, ઉઠવાનો ટાઈમ અલગ હોય છે, તો તમે આમાં ચેન્જ કરી શકો છો, પણ મારું આ રીતનું ટેબલ હોય છે દોસ્તો। આ રીતનું ડેલીનું મારું ટાઈમ ટેબલ છે અને તમે તમારું ટાઈમ ટેબલ પણ અલગથી બનાવી શકો છો બરાબર। પણ મારું ટાઈમ ટેબલ તમે ફોલો કરી શકો તો પણ વાંધો આવશે નહીં, કેમ કે બધાના અલગ અલગ ટાઈમ હોય એટલે। અને આજે મેં કેટલું કર્યું તો હું તમને બતાવું કે આજે મેં મારું શેડ્યુલ પ્રમાણે કેટલું કર્યું। હું રોજનું ટાર્ગેટ રાખીને વાંચું છું બરાબર, તો એ પ્રમાણે ફોલો કરું છું। તો હું ધીરે ધીરે ટાર્ગેટ મારું પૂરું થઈ જાય આ મહિનામાં એટલે વાંધો આવશે નહીં। મેથ્સ, રીડિંગ મેન છે, પછી કરંટ અફેર બાકી છે તો એ કરી દઈશ બરાબર। તો એ હું તમને બતાવું અત્યારે કેટલું કર્યું। તો દોસ્તો આ મેથ્સ છે, મેથ્સમાં સાદું રૂપ, સંજ્ઞાકરણ, સરેરાશ, મધ્યક, મધ્યસ્થ, લસા, ગુસા, ગુણોત્તર બરાબર એ બધું થઈ ગયું છે। પછી ભાગીદારી પૂરું થઈ ગયું છે। પછી 3નો નિયમ, સમય, કામ અને મહેનતાણું। આજે સમય અને કામ મહેનતાણું કરવાનું હતું તો મેં એ સમય અને કામ મહેનતાણુંના બધા જે એક્ઝામ્પલ હતા એ બધા સોલ્વ કરી દીધા, 306 ઉપર છે
બરાબર. તો હું તમને બતાવું કે કેવા એક્ઝામ્પલ બધા હતા અલગ અલગ, તો એ રીતના બધા સોલ્વ કરી દીધા છે મેં આજે, બરાબર. તો આ રહ્યું સમય, કામ અને મહેનતાણું. એમાં ટાઈપ 6 જેટલા હતા. તો જે કોન્સેપ્ટ 1 હતો એ પૂરો કર્યો. આખું આ જે એક્ઝામ્પલ સોલ્વ કરવાના હોય પાછળના એ બધા સોલ્વ કર્યા. મોડે 2, 3, 4, 5, 5 અને 6, 7 કોન્સેપ્ટ હતા. 7, 8 કોન્સેપ્ટ હતા. હા, આઈ થિંક હા. તો 8 કોન્સેપ્ટ ને પાછળ જે એક્ઝામ્પલ આવતો તે બધા, અને આ બધું સોલ્વ કરી દીધું, બરાબર. તો આજનું જે ટાર્ગેટ હતું એ પૂરું થઈ ગયું. એક ચેપ્ટર પૂરું કરવાનું હતું, તો મેથ્સનું ચેપ્ટર પૂરું કરી દીધું. અને પછી મારે રિઝનિંગ કરવાનું હતું, તો રિઝનિંગનું એક ચેપ્ટર પૂરું કર્યું મેં, બરાબર. તો રિઝનિંગમાં ઓલમોસ્ટ મારે સારું કવર થઈ ગયું છે. રોમન, દિશા, ક્રમ, સંકેત શ્રેણી, મૂળાક્ષરો, સંકેત, વિસંકેત, પ્રમાણની તુલના, બરાબર, અને બેઠક વ્યવસ્થા, બરાબર. શ્રેણી પૂરું થઈ ગઈ છે, બરાબર. આટલા ચેપ્ટર પૂરું થઈ ગયા છે મારે. તો આ બધામાંથી ફટાફટ રિવિઝન જ કરવાનું હતું, એટલે આ જે રોમન અંક હતું એ ફટાફટ પૂરું કરી દીધું મેં, અને દિશા પૂરું કરી દીધું, બરાબર. આ 2 ચેપ્ટર પૂરા કરવાના હતા એ પૂરા કરી દીધા, અને પાછળના જે એક્ઝામ્પલ હતા એ સોલ્વ કર્યા મેં. તો એમાં પણ વાંધો આવ્યો નથી, તો એ ઓલમોસ્ટ કવર થઈ ગયું, બરાબર. અને બંધારણના 2 ટોપિક પૂરા કરવાના હતા મારે, તો એ બંધારણના 2 ટોપિક પૂરા કરી દીધા છે મેં. તો બંધારણના 2 ટોપિક મારે થઈ ગયા છે. આમુખ અને મૂળભૂત ફરજો, બરાબર. આ 2 કરવાનું હતું, જેમાં આમુખ છે આ રહ્યું, અને મૂળભૂત અધિકારો એ થોડુંક જ હતું. પછી મૂળભૂત ફરજો કરી, એટલે PSIમાં રિવિઝનમાં ચાલે છે. જે RR પાડે છે રિવિઝન ચાલે છે, એટલે મૂળભૂત ફરજો રિવિઝનમાં કર્યું, બરાબર. આટલું મારું ઓલમોસ્ટ આજનું સિલેબસ પૂરું થઈ ગયું. તો હવે તો તમે ટાઈમ પણ જોઈ શકો છો, અત્યારે 12:27 થઈ છે, બરાબર. હવે 1 વાગવા કરે છે, તો હવે આપણે સૂઈ જઈએ. બહુ ટાઈમ ગયો છે, બરાબર, આજે. તો હવે આપણે સૂવાનું ટાઈમ કરીએ. તો બધા કહેતા હોય છે કે તમે યુટ્યુબ અને વાંચવાનું, રનિંગ બધું એકસાથે કેવી રીતે મેનેજ કરો છો. તો આપણે અત્યારે મેનેજ એવી રીતે કરીએ છીએ કે ઊંઘવાનો સમય બહુ ઓછો આપીએ છીએ. હવે 1 વાગે ઊંઘું છું, બરાબર. 12:30 થયા છે, તો ઊંઘતા 1 વાગી જશે. તો 1, 2, 3, 4 કલાકનું સૂવાનું થાય છે, બરાબર. અને પછી 4 વાગે રનિંગ, અને પછી ડેલી રૂટિન પાછી ચાલુ. એટલે આ રીતનું છે. યુટ્યુબ સાથે સાથે વાંચવાનું અને રનિંગ પણ ફોકસ કરવું પડે છે બધી રીતનું. અત્યારે થોડું ઉજાગરા વેઠી લેવા, અને આવતા 20-25 વર્ષ આપણા શાંતિથી જાય એ રીતનું વિચારીએ છીએ, એટલે આપણે અત્યારે ઉજાગરો કરીએ છીએ. બાકી કંઈ થતું નથી, બરાબર. થોડું માથાનો દુખાવો થાય, પણ એ હવે 1-2 મહિના સુધીનો છે, પછી વાંધો નહીં, પછી શાંતિથી રહેવાનું જ છે. એટલે અત્યારે થોડું ઉજાગરો વેઠી લઈએ એટલો વાંધો ના આવે. તો આ રીતનું આપણું ડેલી રૂટિન હોય છે. તમને મારું રૂટિન બતાવી દીધું, તો તમે એ રીતને ફોલો કરી શકો છો. ઘણા ખરાને ક્વેશ્ચન હોય છે કે રનિંગ કર્યા પછી આવીને થાક લાગી જાય છે, વાંચવામાં મન નથી લાગતું. તો એ બધાને અત્યારે પ્રોબ્લેમ છે જ, પણ શું કરવાનું કે આવીને 1 કલાક આરામ કરવાનો, અને પછી તમારે ચાલુ કરવાનું વાંચવાનું. કેમ કે જે તમારી થાક હોય એ બધું શરીરમાં એનર્જી જોઈએ, એટલે તમે સૂઈ જાઓ થોડી વાર, તો તમને પછી એનર્જી પાછી આપણી બિલ્ડઅપ થાય, અને પછી પાછા આપણે આપણું કામ જે કરવાનું હોય એમાં આપણને તાકાત મળે, બરાબર. એટલે બને ત્યાં સુધી શરીરને રેસ્ટ આપવાનો, અને પછી ચાલુ કરવાનું આપણું ડેલી રૂટીન. તો એ રીતનું કરશો તો વાંધો નહીં આવે, બરાબર. તો આ રીતનું તમારે કોઈ બી ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો, બરાબર. તો મારા ડેલી રૂટીન હતું મેં તમને બતાવી દીધું. તો હવે 12:30 થયા છે, તો હવે હું સૂઈ જાઉં, બરાબર. અને સવારે 4 વાગે મારે રનિંગ કરવા જવાનું છે. તો કાલે થોડું રનિંગમાં દેખાડીશ કે કેટલી પબ્લિક રનિંગ કરવા આવે છે ત્યાં હેડક્વાર્ટરે, બરાબર. બહુ પબ્લિક રનિંગ કરવા આવે છે, અને મહેનત કરી છે બધા રનિંગ. આ વખતે PSI અને કોન્સ્ટેબલ એક્ઝામ સિવાય બીજો કોઈ ઉતાર નથી. બધાને ખબર પડી ગઈ છે કે હવે આ એક ભરતી એવી છે જેમાં આપણો ચાન્સ છે. બાકી બધામાં CCમાં જોઈ લો, બધા નોર્મલાઇઝેશનમાં કેવા માર્ક્સ વધ્યા, ફોરેસ્ટમાં કેવા બધા ના વધ્યા. જે બિચારા મહેનત કરવાના તે બધા રહી ગયા, બીજા બધા આવી ગયા. એવું બધું ખબર નહીં શું થયું શું નહીં, આપણે બધું વાત ચર્ચા નથી કરતા. પણ હવે કોન્સ્ટેબલ ને PSI 2 એક્ઝામ છે, તો એના ઉપર બધા ફોકસ કરે છે, એટલે રનિંગ કરવા બધા આવે છે. તો હું તમને કાલે વિડીયોમાં બતાવીશ, તો કાલના બ્લોગમાં બનાવી રહેજો, બરાબર. તો આજ માટે આટલું રાખીએ, અને મળીએ નવા વિડીયોમાં. અને ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરીને જજો, બરાબર. બાય બાય, ટેક કેર.